ક્રેડિટ ગેરંટી સ્કીમ ફોર સ્ટાર્ટઅપ આ ભારત સરકારની યોજના વિશે કદાચ ભાગ્યે જ કોઈને ખ્યાલ હશે। આ યોજના અંતર્ગત સ્ટાર્ટઅપને 10 કરોડ સુધી કોઈ પણ સિક્યુરિટી વગર ટર્મ લોન, વર્કિંગ કેપિટલ કે વેન્ચર ફંડ આપવામાં આવે છે કે જેમાં અધિકૃત બેંક, એમાં સરકારી બેંકો પણ છે અને પ્રાઇવેટ બેંકો પણ છે કે જેના દ્વારા આપને આ લોન આપવામાં આવે છે। એમની મુખ્ય એલિજિબિલિટી ક્રાઇટેરિયા કહું તમને તો એક તો છે કે સ્ટાર્ટઅપ છે એ ડીઆઈપીપી રેકોગ્નાઇઝ્ડ હોવું જોઈએ, એટલે કે સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં રજિસ્ટર્ડ હોવું જોઈએ। અને બીજો ક્રાઇટેરિયા મુખ્ય છે એ એવો છે કે સ્ટાર્ટઅપ 3 વર્ષ જૂનું હોવું જોઈએ અને એમાં લાસ્ટ યર એટલે કે છેલ્લા વર્ષમાં પ્રોફિટ હોવો જોઈએ। તો આ બે મુખ્ય કન્ડિશન છે। જે સ્ટાર્ટઅપ આ બે મુખ્ય કન્ડિશન ફૂલફિલ કરતું હોય એમને આ યોજના અંતર્ગત ક્રેડિટ ગેરંટી સ્કીમ અંડર 10 કરોડ સુધીની કોઈ પણ સિક્યુરિટી વગર લોન મળી શકે છે।